ખૂબ ખૂબ સરસ વાત કરી સંતોએ કે જે ગુરુ મહિમા અગમ અને અપાર છે, અનંત અને અથાગ, કે જેનો વેદો પણ પાર પામી શક્યા નથી. તો એવું સદગુરુનું જે સ્વરૂપ છે અને એ સદગુરુનો આ મહિમા ગવાય છે. તો સદગુરુની પાસે એવી શું વસ્તુ છે કે જેનો પાર ન પામી શકાય? આપણે પુસ્તકો વાંચી, કોઈ પણ શાસ્ત્રો વાંચી, એ આપણને પ્રગટપણે નક્કી ન થાય. હમણાં દિનેશ મહારાજે કીધું એમ કે આપણા મનમાં જાણવાની ઈચ્છા જાગે કે શું હશે, પણ સદગુરુ મળે ત્યારે પ્રત્યક્ષ આપણને પ્રમાણ સાથે નક્કી કરાવે. જેમ બાળક જન્મે અને દાયણ એને પોરનો પડદો ચીરી અને બાળકને ચોખ્ખું બનાવે કે જે બાળક દરેકને ગમે, એમ સદગુરુ છે. જ્યારે આપણે એના શરણે જઈએ ત્યારે આ દેહાધ્યાસનો પડદો ચીરી અને પોતાને શુદ્ધ સતચિત આનંદ સ્વરૂપ પ્રગટપણે ઓળખાવે છે અને પોતાનું સ્વરૂપ નક્કી કરાવે છે કે જે સર્વેમાં વ્યાપક છે. એ પરમ તત્વ એ પોતાનું નિજ સ્વરૂપ છે. એટલે નિરાજ મહારાજ કહે છે, તત્વ છે તે તમને કહું છું, સાંભળજો નર નારી, નિરાત નામ ગુરુનું લેતા અંતે લેશે ઉગારી. ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના, બીજું સૌ પરહરવું. દર્શન કરવું તો ગુરુદેવનું, ગુરુથી સૌને તરવું. આ સંસારની અંદર જે કોઈ તર્યા છે એ સદગુરુના શરણે જવાથી તર્યા છે. જ્યારે સદગુરુની કૃપા દ્રષ્ટિ થાય ત્યારે એને કાંઈ અઘરું નથી લાગતું, સહેજે સહેજે તરી જવાય. અને એવો આ મહિમા સદગુરુનો છે. કાંઈ કરવું ન પડે અને બધુંય થઈ જાય. સહજ ભાવ, સહજ સમાધિ, કોઈ આસક્તિ નહીં. વાતું તો ઘણા કરનારા મળે કે ભાઈ એમાં ગુરુની શું જરૂર છે? એની વાતું છે, પણ શાસ્ત્રો જેના પ્રમાણ આપે છે, પુરાવા આપે છે કે ઉલટા નામ જપત જગ જાના, ભયે બાલ્મીકી બ્રહ્મ સમાના. વાલીઓ લૂંટારો ચોરી, હિંસા અને લૂંટફાટ કરતો તો પણ એને સદગુરુ નારદ મુનિ મળી ગયા. અને નારદ મુનિનો ઉપદેશ એક જ શબ્દ એને લાગી ગયો અને એની ભાગ્ય રેખા પલટાઈ ગઈ કે વાલીઓ લૂંટારો મટી અને વાલ્મીકી રુચિ બની ગયા, જેણે સપ્તકોટી રામાયણની રચના કરી રામના જન્મ પહેલા. એ કયા રામનો ઉલ્લેખ કર્યો હશે? કે જે આત્મ રામ છે. આ દેહ નહોતો તોય હતા, દેહ છે તોય છે, દેહ નહીં હોય તો આત્મ રામ તો છે ને છે. તો આવો મહિમા એ નારદ મુનિએ કહ્યો. આ દેહ તો એનો એ જ રહ્યો, પણ હું આમાં પરિવર્તન થયું કે એની દ્રષ્ટિ બદલી ગઈ.
સદગુરુની દ્રષ્ટિ આવી, જ્ઞાન દ્રષ્ટિ આવી એટલે બધો ભ્રમ ભાંગી ગયો. જે કાંઈ ઉધામાં હતા, જે કાંઈ આવરણો હતા, બધાય હટી ગયા અને એ નક્કી થઈ ગયું. એટલે સદગુરુનો એવો પ્રતાપ અને એની કૃપા દ્રષ્ટિ એવી છે, એને ઓળખવા માટે સંતોએ પ્રમાણ આપ્યા છે કે એને ઓળખવા કેવી રીતે. જોવા જાય તો આપણી જેવા હોય, આમાં કાંઈ ફેરફાર ન હોય. એ જાણતા હોય એમ થાય કે આ મારા છે. અજાણ્યામાં જાઓ તો તમને કોણ ભાવ પૂછે? કયો? પણ કળિયુગમાં સો સંત સ્વરૂપે બુદ્ધ સ્વરૂપે વાન, પૂર્ણ ભક્તવીણ કોઈ ન પરખે નહીં ગયા આત્મ જ્ઞાન. પ્રગટ્યા છે ભારતમાં ભગવાન, પૂજે છે હિન્દુ મુસલમાન. પૂર્ણ પ્રભુ પુરુષોત્તમ પ્રગટ્યા આજે હિન્દુસ્તાન. ગુજર ભૌમ અને ઉત્તરાખંડે ધ્યાન ધારમાં સ્થાન. પ્રગટ્યા છે ભારતમાં ભગવાન. પ્રગટ છે, કોઈ કાળે ખંડિત નથી. ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં આબાદ છે. એની બાદ બાકી ક્યારેય નથી. માટે મહિમા કયો સંતોએ કે મન તું કરી લે દ્રઢ વિશ્વાસ, આ તારી સફળ થાય સહુ આશા. સદગુરુ હે સાચા. હે મન, જે નિર્ગુણ બ્રહ્મ છે એ જ આ સગુણ સ્વરૂપે આ સંત છે અને એ જ સર્વેમાં વ્યાપક છે. પણ જ્યાં સુધી આપણી દ્રષ્ટિમાં દ્વૈત હોય ત્યાં સુધી આપણે સગુણને માનીએ તો નિર્ગુણને ન માનીએ, નિર્ગુણને માનીએ તો સગુણને ન માનીએ. પણ જ્યાં નિર્ગુણ શિરગુણ કાંઈ નથી. નિરાજ મહારાજ કહે છે કે નિર્ગુણ શિરગुण नहीं हमारे, नहीं निराकार आकारा, वेद भेद कुछ नहीं हमारे, नहीं वर्णाश्रम व्यवहारा. हम है जोगी अलख अनादि, पार ब्रह्म की है पारा, नाम रूप गुण नहीं हमारे, कबू न धर्व उतारा. हे मन, તું આનો દ્રઢ વિશ્વાસ કરી લે. અને એ સદગુરુ આપણને એવા સમર્થ મળ્યા કે ચોર લૂંટારા હોય, ચોરી હિંસા કરનારા હોય, એને પરમપદના અધિકારી બનાવ્યા, એને પરમ ભક્ત બનાવ્યા. એના જીવન પલટાઈ ગયા. કારણ કે સદગુરુનું જ્ઞાન છે ને સદગુરુની કૃપા દ્રષ્ટિ એવી છે કે ગમે એવો હોય એના જેવો બનાવે. સદગુરુ દાતા દીન દયાળા, શરણે આવ્યા ને ઉગારે. સદગુરુ દાતા દીન દયાળા, શરણે આવ્યા ને ઉગારે. જન્મો જન્મના પાપી જીવને, પલમાં પીર બનાવે રે સંસાર મારે. સદગુરુ પાર ઉતારે સંસાર મારે. સદગુરુ પાર ઉતારે. સદગુરુ પાર ઉતારે રે ભવન બંધન કાપે રે સંસાર મારે. સદગુરુ પાર ઉતારે. સદગુરુ પાર ઉતારે. આ
સદગુરુનો મહિમા કયો સંતોએ કે જે ज्ञानदाता से, माता से जन्मदाता, पिता से कर्मदाता, सदगुरु से ज्ञानदाता से, જેને મોક્ષદાતા પણ કહે છે સદગુરુ. એ માત પિતાએ જન્મ દિયો, જ્ઞાન દિયો, ગુરુદેવ ત્રણેય દેવની કરે છે એની મટે જન્મ મરણની ટેવ. આનાથી મોટા દેવ ક્યાં મળશે? જેણે પ્રગટ કરી અને આપણને ઓળખાવ્યા છે કે આ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે, આ પ્રગટ દેવતાઓ છે. આપણા ઉપનિષદો કહે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, અને પતિવ્રતા નારીને પતિ દેવો ભવ. હમણાં વિઠ્ઠલ મહારાજે કીધું એમ કે અત્યારે ભક્તિનો ખૂબ ઉભરો આવે, શ્રાવણ મહિનો છે, પણ એ ક્યાં સુધી હોય? એક મહિના પૂરતું. પણ જેને સદગુરુ મળી ગયા એને 12 મહિના એવું હોય છે, એક મહિનો નહીં, કાયમ. કોઈ દિવસ એવો ખંડિત નથી, કોઈ ક્ષણ એવી ખંડિત નથી કે ઈશ્વરથી વેગળો હોય. કારણ કે એ સ્વરૂપે બની ગયો, એ ક્યાં વેગળો થાય? એ ક્યારેય જુદો ન પડે. એટલે એવા સદગુરુની ઓળખ આપણને કરાવી છે કે સદગુરુ એ કેવા છે, અને એની ઓળખ થાય ત્યારે આપણને નક્કી થાય કે હંસા રાતનો ભૂલો આવે ઘેર આંગણે, દિવસનો ભૂલો આવે નહીં ઘેર. રાતે માણસ ભૂલો પડ્યો હોય ને તો દિવસ અંજવાળું થતા એને ખ્યાલ આવી જાય કે આપણે ભૂલી ગયા રસ્તો, મંડે દસ ઉજવા. પણ જે દિવસે ભૂલા પડ્યા એ જડે નહીં. એમ સદગુરુ છે એ ભૂલેલાને માર્ગ બતાવે. સદગુરુ એ કલ્યાણકારી છે. આ જગતના કલ્યાણ અર્થે જેનું અવતરણ છે, એના માટે જેને આ દેહ ધારણ કર્યો છે, તો એ પારખ થાય ત્યારે નક્કી થાય. આ તો કંઠિયું બાંધીને ચેલા વધારે, મૂળ વાત જાણતા નથી. એવા ગુરુની પાછળ આખું મલક રહ્યું છે મથી અવળા, સિદ્ધ મરોસો મથી, કે સદગુરુ વિના ગુરુ ગોવિંદની ખબર પડતી નથી. સંતો એ સમાજ સુધારક છે કે લૂંટાતા કૂટાતા અને ભરમાતા એને પાછા વાળે છે. વિચાર કરો કે જેને મૂળની ખબર નથી, જેમ નરસિંહ મહેતા કહે છે વિદ્યાનું મૂળ પૂરું ન જાણે તો પંડ્યાનો માર સિદ્ધ ખાઈએ. ભાઈરે વીરા શાંતિ પમાડે એને સંત કહીએ. એનું લક્ષ્ય એ છે કે શાંતિ. એના જીવનમાં નિરાશ કેમ થાય? જ્યાં સુધી સમજણમાં આવે નહીં ત્યાં સુધી નિરાશ કોઈને થાય નહીં. એને તો ગુરુ થવાનું હોય. કોઈ ન મળે તો ઘરમાં ને ઘરમાં કે તમે ઉપદેશ લો એટલે હું ગુરુ તો કહેવા. આવો ઉભરો આવે, આવું આ વસ્તુ થાય. અને જે મહાપુરુષોનો અનુભવ એમ કે છે આમાં થવાનું નથી. જે સરિતા જાય સિંધુમાં મળે એનું નામ નદી મટી જાય, એ સમુદ્ર સ્વરૂપ બની જાય, એ મટી જાય છે. બનવાનું કાંઈ નથી, બનાય એવું નથી. ભગવાન કૃષ્ણ કહે છે એ અર્જુન હું થયો નથી, થાવ નહીં અને થઈશ નહીં. આમાં શું થાય કયો? આ પાંચે તત્વો પાંચેમાં મળી જાય. ચેતન જે છે
જે આત્મા એ આવતો જાતો નથી. ગુણ ગુણમાં હમાય, રૂપ રૂપમાં હમાય, બધું એમાં મળી જાય છે, કોઈ મળતું નથી. એમાં બધું મળી જાય ત્યારે શું રહે છે? જે પોતાનું સ્વરૂપ છે એ હતું અને એ છે અને એ રહેવાનું. બીજું કાંઈ આમાં ફેરફાર થાય એવો નથી. આપણી સમજણમાં ફેરફાર થાય. એના માટે રાત દિવસ મહેનત કરે, કેટલી આ દેહને દમન કરે, કેટલી ક્રિયાઓ કરે, કેટલા હઠાયો કરે, છતાં પણ પોતાના સ્વરૂપને જાણી શકાતું નથી. પણ સદગુરુની કૃપા દ્રષ્ટિ થાય કે શાન કરે કે જે મોટા જોગેશ્વરને સપને નથી આવતો એ મારે મંદિરીએ માલે, આવું એને પ્રત્યક્ષપણે નક્કી કરાવી દે. અને એ નક્કીપણું થાય ત્યારે એને કાંઈ કરવાનું કે કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. જીવનમાં એકવાર સમજણમાં આપણે આવી જવું જોઈએ. હે જેને કાજે દમે સે યતિ દેહને રે, જેને કાજે દમે સે યતિ દેહને, તે તો આયુ સે મારે રે હાથ મને, વાલો વિસાર્યા નવ વિસરે તો આયુ સે મારે રે હાથ મને, વાલો વિસાર્યા નવ વિસરે મન વિંધાયો વાલાજીની સાથ મને, વાલો વિસાર્યા નવ વિસરે મન વિંધાયો વાલાજીની સાથ મને, વાલો વિસાર્યા નવ વિસરે આઠે પોરયો લંબા મારાયો મારે, આઠે પોરયો લંબા મારાયો મારે, બીજી વાલી નો લાગે રે વાત મને, વાલો વિસાર્યા નવ વિસરે બીજી વાલી નો લાગે રે વાત મને, વાલો વિસાર્યા નવ વિસરે. જેને વિસર્યો, વિસરે એટલે ભૂલવા જાય તો ભૂલાતું. કારણ કે ભૂલાય કેવી રીતે? ભૂલાય ખરું? ભૂલા પડ્યા હતા ત્યાંથી તો ગુરુ મહારાજે પાછા વળ્યા. જે ભૂલો પડ્યો તો મુસાફર એને રસ્તો બતાવ્યો, એના મૂળ મુકામે લાવ્યો. હવે ભૂલો પડે ખરું? આપણે ભૂલી જાય કોઈ દી? આપણને આ રસ્તો ભૂલી જાય, ઘર ભૂલી જાય, બીજી શેરીએ સડી જાય, કાંક ચિત્ત ભ્રમ થાય, ઘણાને એવું થાય, બધાને અનુભવ હોય તો આપણે ભૂલી જાય. રાતે બસમાંથી ઉતર્યા વહેલા તો આપણે ભૂલી જાય. અવળા હાલી કોઈક મળે તો ખબર પડે કે આપણું ઘર આમ છે ને આપણે આમ હાલ્યા જાય છે. પણ જેને સદગુરુ મળ્યા એને તો મળી જાય ને, એને રસ્તો ધરી જાય, એને ક્યાંય ન જવું પડે. એટલે લગ્ની જેને લાગે, સદગુરુના શબ્દમાં જેનું લક્ષ્ય હોય એને આ તાલાવેલી લાગે, એને વિસરો વિસરે નહીં. જેનું મન વિંધાઈ ગયું, વિંધાઈ ગયું એટલે જે મોતી વિંધાઈ ગયું એનું જોખમ મટી ગયું. કારણ કે જો જોખમાં વિંધતા જો ફૂટી ગયું તો કામ પતી ગયું, પણ વિંધાઈ ગયું એનું જોખમ મટી ગયું. એમ સદગુરુ નહીં શાન મળી અને આ મન જે વિંધાઈ ગયું
સુરતાના દોરમાં અને પરોવાઈ ગયું એટલે કામ પૂરું થઈ ગયું. મન મોતીને કાશ એનો તૂટ્યા પછી હાંધો ન હોય શંકરા, પણ વિંધાઈ ગયું, એનું કામ પૂરું થઈ ગયું. એટલે એના સ્વરૂપ બની ગયું. હમણાં મહારાજે કીધું કે મનના અક્ષર અવળા કર્યા અને ઉમેર્યો કાનો એક સાહેલી સદગુરુ મળતા સમજાય છે. એ સમજાઈ ગયું, કામ પૂરું થઈ ગયું. પછી એને હું સમજવાનું? એમ લાગી લાગી સબ કહે લાગી નથી તલવાર, બાઈ મીરાને એવી લાગી એને પલમાં છોડ્યો સંસાર. અને લગ્ની લાગી કે લાગી લગન મીરા હો ગઈ મગન, સાસરું છોડ્યું, પિયરિયું છોડ્યું, ગામ ગરાસ મેવાડ બધું છોડી દીધું, પણ એની લગ્ની ન છૂટી. એ છૂટે ખરી? એટલે મીરાબાઈ કે ચોટ લાગી ટાળી કોઈની નવ ટળે, ભલે લાખ ભુવાને ભેળા કરે, મને લેહ લાગી હરિના નામની. ગમે એટલા ભુવાને કારણ કઢાવો અને કાંક વળગ્યું કે કાંઈ કારણ આમાંથી નીકળે, જે ચોટ લાગી ગઈ છે. એટલે કબીર સાહેબ કહે છે કે લગ્ની લાગ્યા વિના પાર નહીં પહોંચે, જીવ પ્રલય ભલે હો જાય, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની લાગ્યા વગર પાર પહોંચાય નહીં. આપણે ગમે એ ઉપાય કરી, જેમ જગતગુરુ શંકરાચાર્યજી કહે છે કે જેનું ચિત્ત સદગુરુના શરણમાં નથી એ લાખ ઉપાય કરે, ગમે એમ કરે, તો તેથી શું થયું? તેથી એનું કોઈ કારણ જ નથી સરતું. પણ જેનું ચિત્ત સદગુરુના શરણમાં છે એને લગ્ની લાગી જાય છે. જેમ સુનત નાદ, શબ્દ સુનત નાદી, શબ્દ સુનન કો ધાઈ. સુનત નાદ, જે નાદને સાંભળી ગયો, આ શબ્દને જે સાંભળી ગયો એ સુનત નાદ. પ્રાણદાન દેવે દેત શીશ ન ડરાઈ, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. એક શબ્દ જેને આવી ગયો સમજણમાં સદગુરુનો, એ બધું સર્વસ્વ મૂકી દે છે, કાંઈ બાકી રહેતું નથી અને નક્કીપણું થઈ જાય છે. એવી જ્યારે તાલાવેલી ગુરુના શબ્દમાં લાગી જાય ત્યારે એના બધા બંધનો છૂટી જાય છે. અને એ શબ્દ કે જેને સંતોએ કીધું કે ગેવી શબ્દ, એ પરમહંસ જ્યાં વસે નિરંતર, પરમ ધામ વિસ્તારા, જબરદાન પરમ સુખ પાવે. એ પ્રતાપલાલ તુમારા ગેવી શબ્દ નીકળી ગયા ગગનમાં, પવન પહોંચે ની પારા, હંસા યહી દેશ હમારા. આ દેશમાં જે નિવાસ કર્યો ત્યાં પવન પણ સંચરી શકે નહીં. ત્યાં કોના જાપ જંપા, કોના જપે, કોનું રટણ કરે. જ્યાં કરવાપણું હોય ત્યાં સમજણ ના ઘરમાં આવ્યો નથી, અને આવી જાય કરવાપણું કાંઈ રહેતું નથી. એટલે સદગુરુ એને શબ્દે શબ્દે એનો ઘાટ ઘડે. જેમ કુંભાર હોય અંદર હથલો રાખે, ઉપર ટપલો મારે અને ટીપ્યા કરે, એમ સદગુરુ શબ્દની ચોટ મારે છે. એ કુંભારની ઉપમા આપી નિરાજ મહારાજ કે સદગુરુ રૂપ કુંભાર કહાવે, સુહે દાંડી વધારે. માટીનો પીંડો મૂકે પછી એનો કેવો ઘાટ ઘડવો એ કુંભારના મગજમાં હોય. આપણે જોયા કરીએ શું બનાવશે, પણ હામું સ્વરૂપ પ્રગટ થાય ત્યારે ખબર પડે. એમ ગુરુ મહારાજે પ્રગટ કર્યું ત્યારે નક્કી થયું કે આની ખબર નહોતી, આ સ્વરૂપ પોતાનું હતું એ નક્કી કરાયું. પણ સદગુરુના શબ્દમાં જેને શ્રદ્ધા અને વિશ્વાસ હોય, જેને પૂરણ, એનું કામ થાય. ગુરુ અને શેલો બે રહેતા હતા અને ગુરુ મહારાજ એને ખૂબ ભણાવે, કાયમ રાત્રે સમાગમ કરે. અને શેલો એવો કે ગંભીર થઈને બધું સાંભળે. એટલે ગુરુ મહારાજને એમ થયું કે હવે આને બરોબર લાગીને આને કાંઈક અનુભવ થયો એટલે પરીક્ષા કરું, એમ એવો ભાવ થયો કે ગુરુની આજ્ઞા પાળવી, ગુરુના બોલનો તોલ કરવો, ગુરુના વચનમાં વિશ્વાસ રાખવો. આવું ગુરુ મહારાજ સમજાવે બધું.
એટલે આ માળો હાય પાડે, બધી વાતે કરે. એટલે મહારાજને એમ થયું કે હવે આમાં વાંધો આવે એવો નથી. એટલે રાત્રિનો સમય હતો અને એમ થયું ભાઈ હવે આપણે સુખરાજ કરીશું, આરામ કરીશું. તો કે હા મહારાજ, કે વરસાદ આવતો તો, બહુ આવતો તો, હવે આ અવાજ નથી આવતો, હવે વરસાદ આવે છે કે નહીં જોયા દો. બેઠા બેઠા જ કીધું કે મહારાજ વરસાદ તો આવે છે, કે ધીમો ધીમો આવે. કે તને અહીં બેઠા બેઠા 10 મંજી ગુજવા? તો કે હા. કેવી રીતે? કે આ બિલાડી આવી ને એની માથે હાથ મૂક્યો કે આ ભીની હતી એટલે આવે તો વરસાદ. પથારીને બેઠા બેઠા જવાબ દીધો. પાછું કીધું કે ભાઈ તો હવે કાંઈ નહીં, દીવો ઠારી નાખ એટલે આપણે ઊંઘી જાય. એમ જોઈ લીધું કે મારા દિવેલ થઈ રહેવા આવ્યું, તમે આંખો વીસી જાઓ, આગળ આગળ દીવો ઠરી જાય. મહારાજ કે મારો ઘણો આગળ નીકળી ગયો. કે હવે કાંઈ નહીં, આપણે હોઈ જાય, ઝાપલું બંધ કરીએ ને કૂતરું મીંદડું આવશે રાત્રે ક્યાંક પછી. કે મહારાજ 2 કામ મેં કર્યા, 1 તમે નહીં કરો. આમાં ગુરુ મહારાજે હું લોસો કાઢી લેજો, હામી ફૂંકું મારે એમ કાંઈ થાય. લગની લાગી છે હવે પ્રભુજીના નામની, લગની લાગી છે હવે પ્રભુજીના નામની. એ અખંડ વરને હું તો વરી, આજ મારી આખરી રંગે ભરી. અખંડ વરને હું તો વરી, આજ મારી આખરી રંગે ભરી. રંગે ભરી ઉમંગે ભરી, આજ મારી આખરી રંગે ભરી. રંગે ભરી ઉમંગે ભરી, આજ મારી આખરી રંગે ભરી. હવે રહું છું સેવા સત્સંગમાં, હવે રહું છું સેવા સત્સંગમાં. એ ગુરુ ચરણનો ધ્યાન ધરી, આજ મારી આખરી રંગે ભરી. ગુરુ ચરણનો ધ્યાન ધરી, આજ મારી આખરી રંગે ભરી. જેનું ગુરુના ચરણમાં ધ્યાન છે એને લગની લાગી જાય. એક પ્રભુના નામ આપણે ખોડીદાસ મહારાજ કહેતા કે ભાઈ ભૂલા પડ્યા નથી ફરીને ગણાય. દેવતાઓએ ભૂલ કરી હતી, ભગવાનને ભૂલ, બધાયથી ભૂલ થાય, પણ ભૂલ્યા પડ્યા નથી ફરીને ગણવાનું, એનો કઈ હરખ ધોખો હોય. સ્વાતિ બુંદ જેમ શીપ જલત હે, મહામુક્તાઈનું મોતી કહાવે. એમ સેવક શબ્દ પાળે સદગુરુના તો અસંખ્ય યુગ અમર થાવે. ઓઝા ભગત કહે છે સ્વાતિનું બુંદ જેમ શીપ ઝીલે, શીપવલી માછલી હોય, સ્વાતિનું બિંદુ ઝીલી લે, મહામુક્તાઈનું મોતી કહાવે, મૂલવાન થાય. એમ સેવક જો સદગુરુના શબ્દને પાળે, એના જીવનમાં ઉતારે તો અસંખ્ય યુગ અમર થાવે. હજારો વર્ષો વહી ગયા, હજી આપણે એના ગુણ ગાઈએ છીએ. કારણ કે એને જન્મ મરણથી રહિત થઈ ગયા, એના ગુણ એવા પ્રગટ થયા. એટલે ગુણગ્રાહી સંતો કહે છે ગુણગ્રાહી બનવાનું. બધું વધારે, કોઈ જટા વધારે, કોઈ દાઢી વધારે. કબીર સાહેબ કે જોગી હોકર જટા વધારે, અંગ લગાવે ભભૂતા, દમડી કારણ દેહ જલાવે, ઓ જોગી નહીં જગ ધૂતા, રામ ભજન બી નહીં નિસ્તારા, હજુ સમજ મન ક્યું સોતા. આ બધું વધારે, કપડામાં રંગ રૂપેર કરે, બધું વધારે, માળાઓ વધારે, બધું વધારે, પણ ગુણ કેટલા વધારે એ કોઈ ના. આપણામાં ગુણ કેટલા વધ્યા એ જોવાના છે ને. તો 99 અવગુણ હોય પણ એક તો સદગુણ હોય કે ન હોય, તો આપણે જરૂર છે નહીં છે. આ જ્ઞાન આપણને ગુરુ મહારાજે આપ્યું છે
અને એ દ્રષ્ટિથી જોવાય ત્યારે ક્યાંય પણ કોઈનામાં આપણને દુર્ગુણ કે અવગુણ દેખાતો નથી. એટલે સંતો કહે છે, અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ, પારકાના અવગુણ દિલડામાં કેમ આવી. આપણા દેહનું જ નક્કી નથી કે આ દેહ ક્યાં સુધી રહે, તો પારકાના અવગુણ લઈને આપણે શું કરશું? પણ સદગુણ આપ્યો છે ગુરુ મહારાજે, અને એ સદગુરુનું સેવન કરી અને ગુરુ મહારાજના ગુણ ગાવાના છે. કારણ કે આ જ્યાં સુધી દેહ ટકે ત્યાં સુધી બસ એ જ આ ગુરુ મહારાજનો મહિમા છે. એ મહિમા, એ જ આનંદ છે અને એ જ પોતાનું સ્વરૂપ છે. આમાં જેને નક્કી થઈ ગયું, એ નક્કીપણું થયું એટલે કાર્ય એનું પૂરું થઈ ગયું. પણ જ્યાં સુધી આપણે એનું લક્ષ્યમાં નહીં લઈએ કે આપણને હું વાત કરી છે, હું શબ્દ કીધો છે, હું જ્ઞાન આપ્યું છે, કારણ કે લક્ષ્ય નથી એટલે આપણે મન મૂંઝાય કે આ કે એનો જવાબ હશે, કદાચ આપણને આવડતો હોય તોય આપણને પછી શંકા પડે, હાંસવું છે ખોટું, એ ઉપાધિ પાસે. હવે ભરોસો જ નથી, બરોબર, વિશ્વાસ પોતાનો નથી તો ગુરુનો વિશ્વાસ ક્યારે આવશે આપણને? બધાની કૃપા મળે પણ આપ કૃપા વગર મેળ આવશે નહીં. પોતાને જ્યારે પોતાનો ભરોસો આવશે કે હવે નક્કી જે કાંઈ ગુરુ મહારાજે કહ્યું છે એ હું જ સૌ, બીજું કોઈ છે નહીં, આવું જ્યારે દ્રઢપણું નિશ્ચયપણું થાય પછી એને ક્યાંય અડચણ આવશે નહીં, ક્યાંય આંટી આવશે નહીં. એટલે ઉપદેશ છે મેન પાયો છે. તમામ શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદોનો સાર એમાં છુપાયેલો છે. એ જ આ નિરાજ મહારાજનો ઉપદેશ આપણને મળ્યો છે આપણા લાલજી મહારાજ દ્વારા. અને એ બલિહારી એ ગુરુ મહારાજની છે. ગમે ત્યાં જાય એ શબ્દ નહીં નડે, ગમે ત્યાં આપણે ભરી આવી એ શબ્દ નહીં મળે, કારણ કે મૂળ ઠેકાણા વગેરે મળે નહીં. એટલે તોરલ કે હવાલા કોથળિયું બંધાય તઈ પૂરો ગાંધીડો કહેવાય. હીરા માણેક ન્યા ઓરાય જ્યાં સાસા સંત ઝવેરી ભેળા થાય. આવો ને જેસલ રાય આપણો પ્રેમ થકી મળીએ, સાસા સંત હોય ત્યાં જઈને ભળીએ. આવું આ સદગુરુ જ્ઞાન આપે છે. તોરલ છે એને ગુરુ જ્ઞાન આપે છે જેસલને, અને ત્યારે જેસલ જાગી જાય છે, પોતાના સ્વરૂપમાં જાગૃત થાય છે. બારવટીઓ મટી અને પલમાં એ પીર બની જાય છે. એના કર્મના લેખા જોખા બંધનો બધાય એક જ પળમાં બધું બળીને ભસ્મ કરી દે. આ સદગુરુનો મહિમા કેવો, આ કેવો અગ્નિ છે, એક જ પલકારામાં બધું સાફ કરી નાખે એવો આ નામનો મહિમા છે. અને એ મહિમા આપણા ગુરુ મહારાજે આપણને સમજાવ્યો છે. એને જીવનમાં ઉતારી અને આનંદ કરવો અને કરાવવો, આવો આપણા ગુરુ મહારાજનો સંદેશો છે. કાયમ માટે હળી મળી અને આપણે આ મહિમાને ગાવાનો છે. સદગુરુ મહારાજ